ડિસેમ્બરમાં ખેડૂતોને વાતાવરણ દગો આપવાનું છે। બે માવઠા ત્રાટકવાની આગાહી કરાઈ છે। ડિસેમ્બરમાં ખેડૂતોને વાતાવરણ દગો આપવાનું છે। ડિસેમ્બર માસમાં કડકડતી ઠંડી પડવાની બદલે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકવાની શક્યતા છે। એકવાર નહીં પરંતુ બે વાર માવઠું ખેડૂતોના પાકની પથારી ફેરવવા આવી શકે છે। હવામાન નિષ્ણાંત રમણીક વામજાએ કમોસમી વરસાદની આગાહી કરી છે। 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે, જે બાદ 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠું મુસીબત સર્જશે। જો ડિસેમ્બરના સમયગાળામાં માવઠું થશે તો ખરીફ સિઝનમાંથી હાથ ધોઈને બેઠેલા ખેડૂતોએ રવિ સિઝનમાં પણ મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। 7-12 થી 10-12 ઇંચ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટા છૂટી વરસાદ થશે। તારીખ 23-12 થી 27-12 હવામાન પલટો આવશે, માવઠાથી વરસાદ થશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાની ઘાતક આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો છે। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું। એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે। બીજો મજબૂત પશ્ચિમી વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતા જશે। 48 કલાક બાદ ફરી કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો। ગુજરાતમાંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ 2-3 દિવસ બાદ હાડ થઈ જતી ઠંડી માટે તૈયાર થઈ જજો। હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે। અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે, જેથી તાપમાનનો પારો ઊંચકાયો છે। હજુ 3 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। अभी 2 दिन 48 घंटा तक ऐसा रहेगा। उसके आगे फिर टेम्परेचर 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होगा। अभी नॉर्दर्ली विंड आ जाएगा, ठंडी हवा आने का संभावना है। SIRની કામગીરીના ભારણ વચ્ચે મહેસાણામાં વધુ એક BLOનું હાર્ટ એટેકથી મોત। રાજ્યમાં BLO SIRની કામગીરીથી કંટાળી આપઘાત કરવા લાગ્યા છે। કામના ભારણના દાવા કરી હાર્ટ એટેક આવવા લાગ્યા છે। અત્યાર સુધીમાં 5 BLOના મોત થઈ ચૂક્યા છે, ત્યારે મહેસાણાના વધુ એક BLOનું હાર્ટ એટેક આવતા મોત થયું છે। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવલનું હૃદયરોગના હુમલાથી નિધન થયું। નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ 2 વાગે જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા। 2-4 દિવસથી રાત્રે ઉઠી ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા, ત્યારે દિનેશ રાવલને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો। તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું, જેને કારણે સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ। મૃતક દિનેશભાઈએ SIRની 70% જેટલી કામગીરી પૂર્ણ કરી લીધી હતી। થરાદની કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત, લાખો લીટર પાણીનો વેડફાટ। બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે। વાવ-થરાદ સુઈ ગામના ભટાસણા ગામ નજીક કેનાલ તૂટી પડી હતી। કેનાલમાં મસમોટું ગાબડું પડી જતા પાણીની રેલમછેલ થઈ હતી। એટા માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું। રાયડો, જીરું સહિતના પાક ડૂબી ગયા। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। કેનાલમાં હલકી ગુણવત્તાથી કામ થયું હોવાના આક્ષેપ ખેડૂતોએ લગાવ્યા છે। આ તરફ પંચમહાલમાં રોડ પર ગાબડું પડ્યું। માણસ અંદર ઉતરે તો સમાઈ જાય એટલું મોટું ગાબડું રોડ પર પડ્યું। હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા નજીક પડેલું આ ગાબડું જાણે કે ગુફા હોય કે ભોંયરું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે એન્જિનિયર ગાબડાના સમારકામ માટે આવ્યો ત્યારે એ પણ જોઈને ચકરી ખાઈ ગયો હતો। એન્જિનિયર અને તેના મેનેજર વચ્ચેનો સંવાદ પણ વાયરલ થયો, જેમાં મેનેજરને આવડું મોટું ભોંયરું હોવાની વાત પર જાણે કે વિશ્વાસ જ નથી આવી રહ્યો। મેનેજર પથ્થર અને માટી નાખીને ગાબડું પૂરવાની સલાહ આપી રહ્યા છે, પણ નજર સામે ભોંયરા જેવડું ગાબડું જોઈને એન્જિનિયર મૂંઝવણમાં મુકાઈ જાય છે। હિંમતનગર યાર્ડ બહાર કિલોમીટર લાંબી મગફળી ભરેલા વાહનોની કતાર લાગી। યાર્ડ બહાર વાહનોની લાઈન લાગી હિંમતનગરમાં, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળીને લઈને પહોંચ્યા હતા। દરરોજ યાર્ડમાં મગફળીના ઢગલા થઈ રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક લઈને આવી રહ્યા છે, જેથી યાર્ડની અંદર જગ્યા ખૂટી પડી છે। બીજી તરફ ઝડપથી માલ વહેંચી પૈસા હાથવગા કરવામાં મોડી રાતથી ખેડૂતો વાહનોમાં મગફળી ભરીને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે, જેથી યાર્ડ બહાર કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી। કડકડતી ઠંડીમાં ખેડૂતોએ રાતથી જ યાર્ડ બહાર ધામા નાખ્યા। માર્કેટ યાર્ડથી હાઈવે ચોકડી સુધી ખેડૂતોના વાહનોની લાંબી કતારો લાગી। મગફળીના હબ ગણાતા હિંમતનગર યાર્ડમાં દરરોજ 30 થી 40 હજાર ગુણી મગફળીની આવક થઈ રહી છે।
ખેડૂતોને પણ મગફળીના 1000 થી 1700 સુધીના ભાવ મળી રહ્યા છે. હાલ 700-800 વાહનોના થપ્પા લાગી જતા મગફળીની આવક બંધ કરાઈ છે. સોમવાર સુધી નવા ખેડૂતોને મગફળી લઈને ન આવવા સૂચના આપી છે. સુરત હાટ બજારના વેપારીઓએ ચક્કાજામ કર્યું. સુરતના હાટ બજારના વિરોધમાં વેપારીઓએ રોડ પર બેસીને ચક્કાજામ કર્યો. અરેડ તાલુકાના કરંજ હરિયાલ નેશનલ હાઈવે પર હાટ બજારના વેપારીઓએ રોડ પર ઉતરી હલ્લાબોલ કર્યો. રાજ્ય ધોરીમાર્ગ 65 ને બાનમાં લીધો. પરિવાર સાથે વેપારીઓ પોતાના વિવિધ પ્રશ્નને લઈને રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે પહેલા ફક્ત શુક્રવારી બજાર ભરાતી, પરંતુ હવે રોજિંદા બજાર ભરાતા સ્થાનિક વેપારીઓને તકલીફ પડી રહી છે. ચોરી, છેડતી જેવા બનાવો વધતા સ્થાનિક વેપારીઓ ત્રાસી ગયા, તો બીજી તરફ હાટ બજારી વેપારીઓએ દાવો કર્યો કે સસ્તું વેચીએ છીએ, જેથી મોટા વેપારીઓને તકલીફ થાય છે. હાલ તો બંને વેપારીઓ આમને સામને આવી ગયા છે. ભિલોડામાં યુજીવીસીએલની મનમાની સામે સ્થાનિકોનો હોબાળો. ભિલોડા વીજ કંપનીની મનમાનીથી જનતા કંટાળી ગ્રાહકોએ વીજ કચેરીએ જ ધામા નાખ્યા. લોકોએ તોતિંગ વીજ બિલ ભરવા છતાં વીજ કર્મચારીઓ વીજ પુરવઠો બંધ કરી દીધો, જેથી લાઇટ વગર અંધારામાં લોકોને રહેવું પડ્યું. લાઇટ વગર લોકો રોષે ભરાયા. આખા ગામના લોકોએ ભિલોડા વીજ કંપની કચેરીએ ધસી આવી કચેરી આગળ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. યુજીવીસીએલ કર્મચારીઓની સામે આક્રોશ વ્યક્ત કર્યો. કર્મચારીઓને ઘેરી લીધા હતા. ગ્રાહકોનો આક્ષેપ છે કે બિલ ભરવા છતાં કેટલાક વિસ્તારની લાઇટ કાપી નાખવામાં આવી છે, ત્યારે તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવા ગ્રાહકોની માંગ છે. અંકલેશ્વરની કંપનીમાં ગેસ લીક થતા વાતાવરણ પીળા રંગનું થયું. અંકલેશ્વરમાં વધતા હવાના પ્રદૂષણ વચ્ચે જીઆઈડીસીની કેમક્રક્સ કંપનીમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થતા દોડધામ મચી ગઈ. વાતાવરણમાં પીળા રંગનું આવરણ છવાયું. જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કેમક્રક્સ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ થતા નાસભાગ મચી ગઈ. કંપનીમાંથી પીળા રંગનો ગેસ બહાર આવતો જોવા મળતા આસપાસના વિસ્તારમાં ગંભીર માહોલ સર્જાયો. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરમાં ગેસ લોડિંગ પ્રક્રિયા દરમિયાન આ લીકેજની ઘટના બની. સેફટી ટીમે તરત જ સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણ લાવવામાં આવી હતી. તંત્રની તપાસમાં સોડિયમ નાઇટ્રેટ ગેસ લીક થયો હોવાનું બહાર આવ્યું. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. સેફટી એન્ડ